નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ અશ્વિન બોટાદરા। આજના ઓનલાઈન વિડીયો લેક્ચરમાં વિવેકાનંદ સાયન્સ સ્કૂલ વતી હું આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 12 સાયન્સની અંદર ક્યાં સુધીનો અભ્યાસ કર્યો હતો? સ્વાધ્યાય 6.2 ને આપણે ફિનિશ કર્યું હતું, બરાબર। એ મુદ્દો કયો હતો, ટોપિક કયો હતો? તો કે વધતું વિધેય અને ઘટતું વિધેય, આ મુદ્દો હતો, બરાબર। હવે પછી જે સ્વાધ્યાય 6.3 તમે ચાલુ કરો તો એ અગાઉ તમારે થોડી થિયરી ભણવાની આવે છે। વક્ર, એનો સ્પર્શક, એનો અભિલંબ, સ્પર્શકનો ઢાળ શું, અભિલંબનો ઢાળ શું, બરાબર। અને તમારે જે 11 સાયન્સની અંદર એક ચેપ્ટર આવતું હતું રેખાઓ, ઘણા બધા સૂત્ર આવતા હતા, બરાબર। તો એનો આમાં તમારે ઉપયોગ આવશે। તો પહેલાં થોડી થિયરી જોઈ લઈએ આપણે, પછી આપણે દાખલા તરફ આગળ વધીએ। અને હા, અમે તમારા માટે આટલી મહેનત કરીએ છીએ તો તમને પણ એમ થવું જોઈએ કે વિડીયોને તમે લાઇક કરો, તમારા અન્ય મિત્રો જોડે શેર પણ કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ પણ કરો, બરાબર। આવું કંઈક કરવું, શેર તો ખાસ કરો વિડીયો, બરાબર। તો જોઈએ આગળ। માની લો કે આવો કંઈક વક્ર છે, ફોર એક્ઝામ્પલ, બરાબર। તો સ્પર્શક એટલે તો તમને ખ્યાલ છે, સ્પર્શક એટલે શું? તો કે કોઈ પણ એક બિંદુએ ખાલી સ્પર્શે એને શું કહેવાય? સ્પર્શક। માની લો કે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ આ જે રેખાબેન છે આવડા, એ અહીંયા માત્ર એક બિંદુએ ખાલી સ્પર્શ્યા ને, તો આને તમે શું કહેશો? સ્પર્શક। શું? એ રેખાબેનનું નામ છે સ્પર્શક। પણ એ જે બિંદુ રહ્યું ત્યાં લંબ રૂપે આવેલો હોય, કયા સ્વરૂપે? લંબ રૂપે આવેલો હોય। એ જ બિંદુઓ, બિંદુ ફરવું ન જોઈએ, અહીંયા શું બને? કાટખૂણો। તો આ જે ભાઈ મળ્યા, બરાબર, આ ભાઈનું નામ છે અભિલંબ ભાઈ, આને અભિલંબ કહેવાય। શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અભિલંબ કહેવાય છે। ખ્યાલ આવ્યો તમને કે સ્પર્શક એટલે શું અને અભિલંબ એટલે શું? કોઈ પણ વક્ર, કોઈ પણ બિંદુ, એવું નહીં કે આ બિંદુ, આ તો જસ્ટ એક્ઝામ્પલ મેં ત્યાં લીધું છે। કોઈ પણ બિંદુએ તમે એક બિંદુને સ્પર્શે એવી તમે રેખા દોરો તો એ રેખાનું નામ શું કહેવાય? સ્પર્શક કહેવાય। અને એ જ બિંદુએ તમે એ જે સ્પર્શકને લંબ રૂપે બીજી રેખા દોરો તો એને શું કહેવાય? અભિલંબ કહેવાય। શું કહેવાય? અભિલંબ કહેવાય। એટલે પહેલા તો તમારે આ સમજૂતી યાદ રાખવાની કે સ્પર્શક એટલે શું અને અભિલંબ એટલે શું। શું કામ? તો કે હવે પછીનું બધું આ બે ઉપર ને લગભગ આમ ગણો તો અડધું સ્વાધ્યાય તો મિનિમમ આના ઉપર જ હશે, વધારાનું મેં હજી નજર નથી ફેરવી, બરાબર, પણ મિનિમમ અડધું સ્વાધ્યાય આની ઉપરનું છે અને ઘણા બધા દાખલા, મજા આવશે તમને, બરાબર। તો જોઈએ પહેલા તો માની લો કે આ બિંદુ છે એ x1, y1 છે। કયું? x1, y1, બરાબર। તો તમારે યાદ રાખવાનું શું કે x1, y1 બિંદુએ, પણ આ અગાઉ છે ને પેલા આપણે થોડુંક જૂનું જે હતું ને રેખાનું, એ થોડું જોઈ લઈએ। રેખાની અંદર જે આવતું હતું ને જૂનામાં, આપણે ઢાળ ને એવું બધું આવતું હતું ને, ઢાળ આવતો હતો, અંતઃખંડ આવતો હતો, રેખાબેનના સમીકરણ ઘણા બધા આવતા હતા, બરોબર। તો એ થોડુંક જોઈ લઈએ। પહેલા તો આપણે રેખાનો ઢાળ શેના વડે દર્શાવતા હતા? રેખાનો ઢાળ એમ વડે દર્શાવતા, સ્લોપ એને ઇંગ્લિશમાં કહેવાય, SLOPE, સ્લોપ એટલે ઢાળ। આના મને યાદ છે ત્યાં સુધી 2 થી 3 સૂત્રો આવતા હતા, તમારે 3 સૂત્ર આવતા હતા, 3। મેં તમને એમાંથી એક સૂત્ર એવું કીધું હતું, m = tan θ। આ સૂત્રનો આમાં ઉપયોગ આવે છે। આપણે 3 ની જરૂર નથી, પણ આની એક જરૂર પડશે એટલે તમને કહું છું, m = tan θ, જ્યાં થીટા એ x અક્ષની ધન દિશા સાથેનો ખૂણો। થીટા એટલે ગમે એ સીધો નથી લઈ લેવાનો, x અક્ષની ધન દિશા મતલબ કે આની સાથે જે ખૂણો બને ને એને થીટા કહેવાય, બરોબર। એટલે tan θ એટલે આવું થાય, બરાબર છે। પછી બીજું એક તમે એવું જોયું હતું, શું હતું? તો
समांतर रेखाओ होवा माटेनी शरत। बे रेखाओ तमने आपेली छे जे समांतर छे तो एना माटे शुं कही शकाय ढालने आधारे तो एना माटे आवी कंईक शरत हती शुं m1 = m2 तमने जूનું याद आवतुं हशे शुं आपणे हतुं m1 = m2 मतलब के पहली रेखानो ढाळ m1 बीजी रेखानो ढाळ m2 अने बे केवा होय = मतलब के सरखा होय छे। जो बे रेखाओ तमने आपेली छे बे समांतर छे मानी लो के आम छे एटले बे समांतर थई तो ये बे रेखानो ढाळ केवो होय = मतलब के समान होय छे बराबर। त्यारबाद तमारे आवे छे शुं आवे छे बे रेखाओ लंब होवा माटेनी शरत। शेना माटेनी लंब होवा माटे बे रेखाओ छे आमां केवी लीधी समांतर पहली नो ढाळ m1 बीजी नो ढाळ m2 पण समांतर नी जग्याए आपणे शुं करी नाख्युं लंब तो आनी शरत विद्यार्थी मित्रों आवी थाय के m1 * m2 = -1 आ धोरण 11 मां तमे भणी गया आ रिविजन छे एनुं बराबर m1 * m2 = -1 बराबर। एना माटे मैं तमने याद राखवानुं कीधुं हतुं बराबर बुक में तमने नहीं आपेलू हूँ तमने कही दूँ शू तो कि बंने ना ढाळ एक बीजाना विरुद्ध अने व्यस्त होय छे। लंब होय बे रेखाओ तो एना बेना ढाळ केवा होय एक बीजाना विरुद्ध अने व्यस्त। फॉर एक्जाम्पल 3/5 छे ढाळ कोईपण एक रेखानो ढाळ तमने मळ्यो केटलो 3/5 तो एने विरुद्ध मतलब के प्लस होय तो माइनस ने माइनस होय तो प्लस आने विरुद्ध कहेवाय। धोरण 8 में आवी गयुं तमने न ख्याल होय तो। अने व्यस्त एटले ऊंधुं तो पहला तो थई गयुं 5/3 आ व्यस्त थई गयुं अने हवे विरुद्ध मतलब के निशानी चेन्ज करवानी आ प्लस छे तो माइनस। हवे आ माइनस थई गयुं आ बेनो तमे गुणाकार करो तो 5/5 कैंसल 3/3 कैंसल आ माइनस वध्यो तो शुं थाय -1। जो बेना ढाळनो गुणाकार केटलो थई गयो -1 तो m1 * m2 = -1 तो बे रेखाओ केवी थाय लंब थाय। केवी थाय विद्यार्थी मित्रों लंब। तो लंब होवा माटेनी शरत शुं m1 * m2 = -1 ख्याल आवी गयो। पछी समक्षितिज रेखा माटे पहला तो समक्षितिज रेखा एटले थाय केवी तो के कम्प्लीट आडी सहज पण आमय नहीं कम्प्लीट आडी ज ते व्यवस्थित जेम के एक्स अक्ष जेम के शुं कही शकाय एक्स अक्ष जे छे ए पोते केवी छे एक समक्षितिज रेखा छे बराबर। तो हवे तो विचारो कि आवी रीते होय एणे एक्स अक्षनी धन दिशा साथे मानी लो कि आम कंईक उपर थाय तो खूणो बने पण आम ज छे कम्प्लीट तो खूणो अहींया जे एक्स अक्षनी धन दिशा साथेनो आपणे અહીં કીધો थीटा એ કેટલો થાય 0 થાય કેટલો થાય 0 मतलब કે અહીંયા શું થઈ ગયું m = tan 0 और tan 0 ની કિંમત કેટલી 0 तो मतलब કે m = 0 बराबर। समक्षितिज रेखा होय तो एनो ढाळ કેટલો થાય विद्यार्थी मित्रों 0 થાય। તમને એમ પણ પૂછી શકે x અક્ષનો ઢાળ કેટલો હોય તો કે 0 થાય। કેવો થાય 0 ખ્યાલ આવ્યો। પછી શું હતું તમારે शिरोलंब रेखा माटे कोना माटे शिरोलंब रेखा माटे। शिरोलंब एटले शुं कम्प्लीट मस्त मजानी सीधी ऊभी ते मतलब के जेम के वाय अक्ष बराबर आवी रीते होय कम्प्लीट ऊभी तो आने शुं कहेवामां आवे छे शिरोलंब रेखा। आपणी जेम आपणे केम ऊभा होय बराबर तो आपणे केम ત્રાહનો ઊભા રહે आपणे केम ऊभा रहीએ एम सीधा व्यवस्थित बस तो आपणे शिरोलंब थई गया। केवा थई गया शिरोलंब बराबर। तो ये शिरोलंब रेखा हम मानी लो कि आपणे जे थीटा लीधो अहींया
એ શું છે? એક્સ અક્ષની ધન દિશા સાથેનો ખૂણો. તો એક્સ અક્ષ તો આ બાજુ છે અને શિરોલંબ એટલે કમ્પ્લીટ આમ ઊભું છે. તો ખૂણો આ જે રહ્યો કેટલો થયો? 90 નો ખૂણો થયો ને. તો અહીંયા તમે શું મૂકો? થીટા બરાબર 90. તો tan 10π/2 કેટલા થાય? અવ્યાખ્યાયિત ઇન્ફિનિટિવ. મતલબ કે m ઇન્ફિનિટિવ. કેવું થાય? ઇન્ફિનિટિવ. અથવા તો તમે એને કહી શકો અવ્યાખ્યાયિત. બરાબર. આ કોના માટે? શિરોલંબ રેખા માટેની વાત થઈ. કોના માટેની વાત થઈ? શિરોલંબ રેખા માટેની. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તમને? આ બધો તમારો જૂનો બેઝ છે કે જેની તમારે આમાં પૂરેપૂરી જરૂર પડશે. પછી બીજું એક તમારે આવી ગયું, રેખાનું ઢાળ બિંદુ સમીકરણ. કયું સમીકરણ? ઢાળ બિંદુ. મતલબ કે અંદર ઢાળ પણ આવતો હોય અને બિંદુ પણ આવતું હોય. તો એનું સમીકરણ તમારે આવું હતું કે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ x માઇનસ x1. આવી રીતે એનું સમીકરણ હતું. જો એમાં સમજૂતી આપી દો, કોનો મતલબ શું થાય? તો y અને x આ બે ચલ છે. ઓકે. m રહ્યો એ ઢાળ છે. ઓકે. તો પછી આ y1 અને x1 એ બિંદુ છે. શું છે? બિંદુ. અહીંયા તમને કીધું ને બિંદુ, તો કયું? x1, y1. અહીંયા ઢાળ કીધો તો કોણ? m. બધું શું અહીંયા? તો કે અહીંયા x ને અહીંયા y. તો એ શું છે? ચલ. ખ્યાલ આવી ગયો? આને શું કહેવાય? ઢાળ બિંદુ અથવા તો બિંદુ ઢાળ સ્વરૂપનું સમીકરણ. આ બધાનો ઉપયોગ તમારે આ થિયરીની અંદર આવશે. હવે આ થિયરી જે તમારે નવું આવે છે એ હવે સ્ટાર્ટ થાય છે. નવું શું આવે છે તમને કહી દઉં તો વક્રના સ્પર્શકનો ઢાળ. બરાબર. આ જે વક્રનો સ્પર્શક છે ને એનો ઢાળ કેટલો હોય? તો તમારે હોય dy/dx અથવા તો f'(x). કેટલો હોય? dy/dx અથવા તો f'(x). મતલબ કે જે તમને રકમ આપેલી છે એનું તમારે x ની સાપેક્ષે વિકલન કરી નાખવાનું. શું કરી નાખવાનું? વિકલન. અને જે જવાબ મળે એ એનો ઢાળ હોય. શું હોય? ઢાળ હોય. પણ હા, તમને એમ કહી દે આ બિંદુ એ. બરાબર. તો અહીંયા તમને ઘણી વખત આમ આપે છે. કઈ રીતે? તો કે dy/dx અહીંયા કૌંસમાં x1, y1. મતલબ કે x1, y1 બિંદુએ એનો ઢાળ. તમે વિકલન કરો એટલે એની અંદર x વાળું પદ કે y વાળું પદ હોય ને, તો એની જગ્યાએ અહીંયા જે તમને રકમમાં આપેલી છે કિંમત તમારે મૂકી દેવાની. તો પછી હજુ આને આમ પણ લખી શકાય f'(x). કઈ જગ્યાએ? તો કે x1, y1. મૂળ વાત શું? dy/dx અથવા તો f'(x). બરાબર. સીધું એનું શું કરી નાખવાનું? તમારે વિકલન. શું કરવાનું? વિકલન. ખ્યાલ આવ્યો તમને? ઓકે. પછી બીજું શું છે? વક્રના અભિલંબનો ઢાળ. કોનો ઢાળ? અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ. હવે જો સમજો, અહીંયા આપણે જોયું કે બે ઢાળ, વક્ર અને અભિલંબ, પહેલા તો સ્પર્શક, વક્ર અને અભિલંબ નહીં પણ સ્પર્શક અને અભિલંબ બે છે. કઈ રીતે? તો બે એકબીજા સાથે કાટખૂણે આવેલા છે તો તેને સ્પર્શક ને અભિલંબ કહેવાય. તો મતલબ કે કાટખૂણો હોય. બરાબર. તો લંબ થયું. લંબ હોય તો આ શરતનું પાલન થાય. તો મતલબ કે ઢાળ કેવા હોય? એકબીજાના વિરુદ્ધ અને વ્યસ્ત ઢાળ હોય. કેવા ઢાળ હોય વિદ્યાર્થી મિત્રો? વિરુદ્ધ અને વ્યસ્ત. તો અહીંયા જે dy/dx રહ્યું એનું વ્યસ્ત એટલે છેદમાં લઈ લેવાનું, અને વિરુદ્ધ એટલે પ્લસ છે એ શું કરી નાખવાનો? માઇનસ. મતલબ કે -1 અપોન અહીંયા dy/dx ને અહીંયા વળી પાછું x1, y1 અને ઇઝ ઇક્વલ ટુ આ હોય તો તમે શું લખી શકો? -1 અપોન f'(x) ને અહીંયા આવશે x1, y1. ખ્યાલ આવી ગયો તમને? હવે ખબર પડી શું કામ આમે લખાયું એકબીજાના વિરુદ્ધ અને વ્યસ્ત. શું કામ? તો કે સ્પર્શક અને અભિલંબ બે કેવા છે? એકબીજાને લંબ છે. તો આ શરતનું અહીંયા પાલન થાય. હવે બેના સમીકરણ.
સ્પર્શકનું સમીકરણ. સ્પર્શકનું સમીકરણ તો કે એ તમારે આની ઉપરથી લખવાનું. શું મળશે તમને? તો કે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ એમ છે, એમની જગ્યાએ આપણે શું લીધો છે? તો કે dy બાય dx ઇન્ટુ x માઇનસ x1. આ કયા બિંદુએ? x1, y1. ખ્યાલ આવ્યો? આ કોનું થઈ ગયું? તમારે સ્પર્શકનું સમીકરણ. કોના ઉપરથી? આના ઉપરથી. ઢાળની જગ્યાએ ખાલી કિંમત મૂકી, બીજો કાંઈ આપણે હળી કરી નથી. અને તમારે હવે અભિલંબનું સમીકરણ. અભિલંબનું સમીકરણ. અભિલંબનું સમીકરણ શું થશે? તો કે y માઇનસ y1 ઇઝ ઇક્વલ ટુ એમની જગ્યાએ હવે શું આવશે? -1 અપોન અહીંયા dy બાય dx. કયા બિંદુએ? તો કે x1, y1 ને ઇન્ટુ અહીંયા x માઇનસ x1. આવી રીતે. ખ્યાલ આવ્યો? બસ આટલું જ ચેન્જીસ છે. હવે હું તમને ડાયરેક્ટ સીધું કહી દઉં કે ભાઈ તમારે વક્રનો ઢાળ સ્પર્શકનો ઢાળ આટલો, અભિલંબનો ઢાળ આટલો, એનું સમીકરણ આ, અભિલંબનું સમીકરણ આ. થિયરી ખાલી આટલી જ છે તમને બુકમાં જે આપી, પણ ડાયરેક્ટ તમને કહી દઉં તો તમને ખ્યાલ આવે નહીં. એટલે રેફરન્સ તરીકે તમારે જે 11માં તમે ભણી ચૂકેલા છે આ બધું, એ બધું યુઝ કર્યું. અને પછી તો શું આ વસ્તુ તમને ભૂલાય નહીં. ઓલું ડાયરેક્ટલી તમને કહી દઉં તો ભૂલાવાના ચાન્સીસ અહીંયા પૂરેપૂરા છે. એટલા માટે આપણે શું કર્યું? પહેલાં જે 11માંનો રેફરન્સ આવતો હતો એ રેફરન્સ જોઈ લીધો બરાબર અહીંયા સુધી, અને પછી એના આધારે અહીંયાથી તમારે 12થની મેઇન થિયરી સ્ટાર્ટ થઈ. આટલી આ થિયરી અને એક આ આકૃતિ, આટલું જ તમને બુકમાં જરૂરી કીધું, પણ આપણા માટે તો આ બધું જરૂરી છે. બાને આટલું રિવિઝન થઈ ગયું. ઓકે, ખ્યાલ આવ્યો? આ થિયરી તમે ખાસ પાકી કરજો. શક્ય હોય તો 2 વાર તમારે લખી પણ નાખવી હોમવર્કની અંદર, બરાબર? તો આ થિયરી તમે તમારી પાકી બુકમાં અત્યારે હાલે લખી નાખો. થિયરી જોયા બાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે દાખલા તરફ આગળ વધીએ. પણ એ પહેલાં અમે તમારા માટે આટલી વ્યવસ્થિત મહેનત કરીને મસ્ત મજાનો આટલો વિડીયો લેક્ચર બનાવીએ, તમારા માટે આટલી વ્યવસ્થા કરીએ, તો તમને એમ ન થાય કે વિડીયોને તમે લાઇક કરો, બરાબર? અન્ય મિત્રો જોડે તમારે શેર કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બરાબર? આવું તમને મન ન થાય, બરાબર? તો આવું કંઈક કરજો, બરાબર? વિડીયોને ખાસ ભૂલા વગર, તમારા ઘણા મિત્રો હોય છે કે જે 12 સાયન્સની અંદર અભ્યાસ કરતા હોય છે એ ગ્રુપમાં, તો એ તમામ મિત્રો સાથે આ વિડીયોને તમે ચોક્કસપણે શેર કરજો. હવે આપણે દાખલા તરફ આગળ વધીએ તો ક્યાં પહોંચ્યા છીએ આપણે? સ્વાધ્યાય 6.2 પૂરું કર્યું, એટલે મતલબ કે અહીંયા આપણે પહોંચ્યા 6.3. 6.3 ની અંદર જુઓ શું આપેલું છે. પહેલો દાખલો છે, જોઈએ દાખલા નંબર 1. y ઇઝ ઇક્વલ ટુ 3x ની 4 ઘાત માઇનસ 4x. આમ આપેલું છે ને x બરાબર 4 આગળ સ્પર્શકનો ઢાળ. x બરાબર 4 આગળ શું શોધવાનું કીધું છે તમને? સ્પર્શકનો ઢાળ, આવું કીધું છે. હવે અહીંયા સ્પર્શકનો ઢાળ શોધવાનું કીધું તો આપણને ખ્યાલ છે શું કરવાનું? વિકલન dy બાય dx. પણ પહેલા તો તમે રકમ લખો કે y ઇઝ ઇક્વલ ટુ 3x ની 4 ઘાત માઇનસ 4x. તો શું થશે કે માટે dy બાય dx ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? 3 ચોકા 12 x નો ઘન માઇનસ 4x નું શું થાય? 4. આ તમને મળી ગયું. પણ માત્ર આટલું નહીં, કયા બિંદુએ કીધું છે? x બરાબર 4 આગળ. તો માટે અહીંયા શું આવશે તમારે? dy બાય dx. કઈ જગ્યાએ? તો કે x ઇઝ ઇક્વલ ટુ 4. તો અહીંયા શું થશે? 12 એમ નામ, x ની જગ્યાએ 4 એનો ઘન માઇનસ અહીંયા 4. ચોકે 16 ચોકા 64. તો 12 ગુણ્યા 64 માઇનસ 4, બરાબર? આવું થશે. તો 12 છક 72 એટલે 720 અને 12 ચોકા 48, બરાબર? તો 72 ને 4 76 અને 8 768 માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 764. આ તમને શું મળ્યું કે dy બાય dx. કઈ જગ્યાએ? તો કે x ઇઝ ઇક્વલ ટુ 4. માટે
આ તમારા સ્પર્શકનો ઢાળ થાય વિદ્યાર્થી મિત્રો. શું થાય? સ્પર્શકનો ઢાળ. જોઈએ બીજો દાખલો શું કહે છે. દાખલા નંબર 2. એમાં આપેલું છે કે વક્ર y ઇઝ ઇક્વલ ટુ x-1 છેદમાં x-2. x-1 છેદમાં x-2 જ્યાં x ઇઝ નોટ ઇક્વલ ટુ 2 અને x બરાબર 10 આગળ ક્યાં કીધું છે? x ઇઝ ઇક્વલ ટુ 10 ને શું શોધવાનું કીધું છે તમને? સ્પર્શક નો ઢાળ. બરાબર. હવે તમે જોજો આ એક વસ્તુ x ઇઝ નોટ ઇક્વલ ટુ, જો દાખલાના પોઈન્ટ ઓફ વ્યૂ કાંઈ કામની નથી શરત, પણ છતાંય તમને આપેલી છે એટલે એનો મતલબ કહી દો. ઘણાને એમ હોય ને, આપણે છોકરા હોય ને એમ કહેવાય ને કે આમ ન કરાય, એટલે છોકરાને એ વસ્તુ કરવામાં પહેલા રસ હોય. તમે ના પાડી ને તો એ કરવા દેજો શું થાય. એટલે તમને અહીંયા ના પાડેલી છે કે 2 લેવાના નથી, પણ તમને મન થયું લઈ તો શું થાય, તો અહીંયા તમે મૂકો અંદર 2 લ્યો તો છેદમાં શું થશે? 2 - 2 એટલે કે 0. છેદ 0 ક્યારેય શક્ય નથી, એટલા માટે તમને ના પાડેલી છે કે x ઇઝ નોટ ઇક્વલ ટુ 2. બરાબર. હવે જોઈએ તો પહેલા તો તમારે y ઇઝ ઇક્વલ ટુ x-1 છેદમાં x-2. તો હવે શું થશે આનું? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ, કઈ રીતે તમે આનું વિકલન કરશો? ભાગાકારનો નિયમ. કઈ રીતે થાય? ભાગાકારનો નિયમ. શું? પહેલા છેદ એમ નામ એટલે x-2, અંશનું વિકલન કેટલું થશે? 1, સૂત્રના માઇનસ, હવે અંશ એમ નામ એટલે x-1, છેદનું વિકલન એટલે કે 1 અને છેદમાં આ છેદ એનો વર્ગ મતલબ કે x-2 નો વર્ગ. શું આનું ઇક્વેશન આવે? છેદ એમ નામ અંશનું વિકલન માઇનસ અંશ એમ નામ છેદનું વિકલન ને છેદમાં છેદનો વર્ગ. ક્લિયર? હવે શું થાય છે? સાદરૂપ આપો. ઇઝ ઇક્વલ ટુ આ x-2 માઇનસ લાગુ કરો તો -x + 1, આ x - કેન્સલ, છેદમાં x-2 નો વર્ગ. આવું તમને મળશે. હવે શું થશે? અહીંયા -2 + 1 એટલે -1 છેદમાં x-2 નો વર્ગ. આ તમને શું મળ્યો? dy બાય dx. પણ આપણે ખાલી આટલાની જરૂર નથી. કેટલા કીધા છે? x ઇઝ ઇક્વલ ટુ 10. તો માટે dy બાય dx કઈ જગ્યાએ? x ઇઝ ઇક્વલ ટુ 10. તો શું મળશે? -1 છેદમાં 10 - 1 એનો વર્ગ. તો 10 માંથી 1 જાય એટલે 9, એનો વર્ગ 81. તો -1 છેદમાં 81. આ તમને મળ્યો તમારો જવાબ. શું? dy બાય dx કઈ જગ્યાએ? તો કે x ઇઝ ઇક્વલ ટુ 10. ખ્યાલ આવ્યો તમને? ત્યારબાદનો દાખલો આગળ વધીએ તો દાખલા નંબર 3 શું કહે છે? વક્ર y ઇઝ ઇક્વલ ટુ x3 - x + 1 ના જે બિંદુનો એક્સ્યામ 2 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો. લે જો છે આની જ જેવી રકમ, પણ તમને ઘુમાવી ફેરવીને પૂછેલી. તમને એમ નથી કીધું કે સીધું x બરાબર આટલા માટે સ્પર્શકનો ઢાળ, પણ ફેરવીને એમ કીધું છે કે આ વક્રના જે બિંદુનો એક્સ્યામ 2 હોય, એક્સ્યામ કેટલો હોય? 2 હોય, એ બિંદુએ સ્પર્શકનો ઢાળ શોધો. બરાબર. ટૂંકમાં તમારે કામનું છે x બરાબર 2, એક્સ્યામ 2 એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 2. અને શું શોધવાનું કીધું છે? સ્પર્શકનો ઢાળ. જો ઘણી વખત આ વસ્તુનો તમારો ફાયદો એ રહેશે કે તમને ખ્યાલ આવે આવી રીતે પણ આ દાખલા પૂછાઈ શકે. આમાં તમને એમ પણ પૂછી શકે કે આ વક્રનું એવું બિંદુ કે જેનો એક્સ્યામ એ યુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય તે બિંદુએ તમે સ્પર્શકનો ઢાળ શોધો. હવે યુગ્મ અવિભાજ્ય એક જ છે. કોણ? તો કે બગડો. યુગ્મ પણ હોય અને અવિભાજ્ય હોય એવી એક જ સંખ્યા આખા મેથ્સમાં અવેલેબલ છે, બગડો. તો એના આગળ સ્પર્શકનો ઢાળ, તોય તમારે કોની આગળ થયો? x બરાબર 2 આગળ. એટલે આવું ધ્યાન રાખવું. પહેલા તો લખો y ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? x3 - x + 1. હવે આના ઉપરથી તો માટે dy બાય dx શું મળશે? 3x² - 1 અને 1 નું થઈ જશે
0 કોની આગળ કીધું છે x બરાબર 2 આગળ તો માટે dy by dx કઈ જગ્યાએ x = 2 શું મળશે અહીંયા તો કે 3m ના 2 નો વર્ગ માઇનસ 1 2 નો વર્ગ 4 4 તેરી 12 માઇનસ 1 તો કેટલા થઈ ગયા 11 આ શું મળ્યો તમને dy by dx એટલે કે સ્પર્શકનો ઢાળ કયા બિંદુએ x બરાબર 2 આગળ ખ્યાલ આવી ગયો તમને આ મુજબ આ દાખલો ગણી શકાય છે ત્યારબાદ ચોથો દાખલો જુઓ તો વક્ર y = x3 - 3x + 2 આના જે બિંદુનો એક્સિયામ 3 હોય તે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ શોધો સેમ ટુ સેમ આની જેવો ખાલી ફેર શું પડે છે વક્રનું સમીકરણ બદલું ને એક્સિયામ જે 2 હતો અહીંયા એ કેટલો કરી નાખ્યો 3 બીજો કોઈ જાતનો ચેન્જીસ નથી તો મતલબ કે જે દાખલા નંબર 4 જે છે એ દાખલા નંબર 4 આપણે શેમાં તમારે ગણવાનો થશે હોમવર્કમાં ઓકે ત્યારબાદ આગળ વધીએ દાખલા નંબર 5 એ ગણવા જેવો છે એમાં શું આપેલું છે જોઈએ x = a cos ઘન થીટા y = a sin ઘન થીટા x = a cos ઘન થીટા અને y = a sin ઘન થીટા હવે આવા પ્રચલ સમીકરણ વાળા વક્રને થીટા બરાબર π/4 આ પ્રચલ સમીકરણ છે શું છે આ બે જે આપ્યા x અને y પ્રચલ સમીકરણની ચર્ચા આપણે જ્યારે રેખાઓ ચેપ્ટર ચાલતું હતું ત્યારે મેં તમને યાદ હોય તો જેડબલી માટે ગુજકેટ માટેનો લેક્ચર લીધો તો એમાં અલગથી ટોપિક સમજાવ્યો હતો રેખાના પ્રચલ સમીકરણ ઘણા બધા લખ્યા હતા આપણે બરાબર tx2 + 1 - t × x1 અને y માટે તો ty2 + 1 - t × y1 યાદ આવ્યું હોય તો બરાબર આ એવા પ્રચલ સમીકરણ છે થીટાના સ્વરૂપમાં હવે શું થીટા બરાબર π/4 આગળના અભિલંબનો ઢાળ શોધો કોનો ઢાળ કીધો છે અભિલંબનો ઢાળ શોધો બરાબર તો અભિલંબનો ઢાળ શોધવાનો આપણે અત્યાર સુધીના દાખલા જે ગણ્યા એ શેના માટેના ગણ્યા તમે સ્પર્શક માટેના આ શેના માટેનો અભિલંબ માટેનો તો જોઈએ અહીંયા તમારે dy/dx ડાયરેક્ટ નહીં મળે શું કામ x રહ્યું કોનું ફંક્શન છે થીટાનું y રહ્યું કોનું ફંક્શન છે થીટાનું તો તમારે આનું પહેલા થીટાની સાપેક્ષે વિકલન કરવાનું કોની સાપેક્ષે થીટાની સાપેક્ષે પછી એનો સાંકળનો નિયમ લાગુ કરી અને તમને dy/dx મળશે કઈ રીતે જોઈએ તો પહેલા તો x = a cos ઘન થીટા તો આના ઉપરથી તમે લખી શકો કે માટે dx/d θ = આ તગડો આગળ વહી આવે એટલે અહીંયા શું થઈ જશે 3a cos ઘન તો એનું થઈ ગયું cos વર્ગ થીટા ઇન્ટુ હવે cos થીટાનું શું થાય તો કે -sin થીટા અહીંયા બધાને ભૂલ ક્યાં પડે છે અહીંયા માઇનસ કરે ને અહીંયા કાઉન્સ નથી કરતા એટલે તમને વળીને કહું છું કાઉન્સ કરવામાં કંજૂસાઈ કરવી નહીં હવે જો આગળ શું થાય છે y માટે y શું આપેલો છે a sin ઘન થીટા y = a sin ઘન થીટા તો શું મળશે તમને કે માટે dy/dθ am નામ તગડો આગળ આવશે એટલે 3a અહીંયા થશે sin² થીટા અને sin થીટાનું શું થાય તો ઇન્ટુ અહીંયા cos થીટા હવે અહીંયા dy/dθ અને dx/dθ આનો ઉપયોગ કરીને તમે dy/dx મેળવો તો શું મળશે કે માટે dy/dx = કઈ રીતે તો કે dy/dθ છેદમાં dx/dθ dy/dθ કેટલો અહીંયા લખો આપણે તો કે 3a sin² થીટા ઇન્ટુ cos થીટા અને છેદમાં અહીંયા જે માઇનસ છે આગળ લઈ લો તો 3a cos વર્ગ થીટા ઇન્ટુ sin થીટા આ 3a આગળ માઇનસ આ cos² થીટા ઇન્ટુ sin થીટા આવું તમને મળ્યું હવે શું થશે અહીંયા તમે જુઓ તો 3a કેન્સલ પછી અહીંયા એક વખત cos કેન્સલ એક વખત sin કેન્સલ તો વધુ શું = અહીંયા કે sin થીટા અને છેદમાં cos થીટા મતલબ કે શું થશે અહીંયા = tan થીટા
આ તમને શું મળ્યો? સ્પર્શકનો ઢાળ મળ્યો. શું મળ્યો? સ્પર્શકનો ઢાળ. હવે તમારે શું તો કે માટે અભિલંબનો ઢાળ, અભિલંબનો ઢાળ કેવો? વિરુદ્ધ અને વ્યસ્ત. -1/tan થીટા, મતલબ કે શું થશે? -cot થીટા. પણ ક્યાં કીધું છે તમને? થીટા ઇઝ ઇક્વલ ટુ અહીંયા π/4 આગળ. તો હવે અહીંયા તમે મૂકો કે થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 આગળ અભિલંબનો ઢાળ ઇઝ ઇક્વલ ટુ કેટલો થશે? π/4 મૂકી દો, -cot π/4. તો કેટલો થશે? આ માઇનસ એમ નામ cot π/4 ની કિંમત 1. આટલો તમને જવાબ મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? સમજાણો દાખલો. શું કર્યું આપણે? x આપેલો હતો થીટાનું ફંક્શન, dx/dθ મેળવો. y હતો થીટાનું ફંક્શન, એમાં dy/dθ મેળવો. બેયનો ગુણોત્તર લીધો એટલે શું મેળવો? dy/dx. એને શું કહેવાય? સ્પર્શકનો ઢાળ. એ મેળવો કેટલો? tan θ. એમાંથી શું પૂછ્યું તો આપણને? અભિલંબનો ઢાળ એટલે વિરુદ્ધ અને વ્યસ્ત. એટલે કેટલો મળ્યો? -cot θ. કયા બિંદુએ પૂછેલું છે? π/4. તો અહીંયા મૂકો એટલે કેટલો જવાબ મળ્યો? -1. ઓકે. ત્યારબાદનો દાખલો જોઈ લઈએ. આના જેવો જ હતો આઈ થિંક. જોઈએ એમાં તમને એમ આપેલું છે દાખલા નંબર 6. x ઇઝ ઇક્વલ ટુ 1 - a sin θ. x ઇઝ ઇક્વલ ટુ 1 - a sin θ. y ઇઝ ઇક્વલ ટુ b cos સ્ક્વેર θ. અને આમાં તમને એમ કીધું છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ π/2 અને અહીંયા શું કીધું છે? અભિલંબનો ઢાળ. શું શોધવાનું કીધું છે તમને? અભિલંબનો ઢાળ. આના જેવું સિમ્પલ છે. કઈ રીતે કરવાનું? પહેલા x એના ઉપરથી dx/dθ, પછી y એના ઉપરથી dy/dθ, પછી એ બેનો ઉપયોગ કરો એટલે dy/dx ગુણોત્તર લઈ એટલે કોનો મળ્યો? સ્પર્શકનો ઢાળ. પૂછો કોનો? અભિલંબનો. તો શું કરવાનું? વિરુદ્ધ અને વ્યસ્ત. એટલે મળ્યો કયા બિંદુએ? થીટા બરાબર π/2 મૂકી દો એટલે તમને શું મળશે? એનો જવાબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આજનો જે વિડીયો લેક્ચર છે એ આપણે અહીંયા પૂરતો રાખીએ છીએ. હવે પછીનો જે છે એ આના પછીના વિડીયો લેક્ચરની અંદર દાખલા કવર થશે. અગાઉ કીધું એમ કે જો આ વિડીયો તમને પસંદ આવેલો હોય તો વિડીયોને તમે લાઇક કરજો, તમારા અન્ય મિત્રો જોડે શેર પણ કરજો અને મારી ચેનલ અશ્વિન બોટાદરાને તમે સબસ્ક્રાઈબ પણ કરજો. ધન્યવાદ.